આ બધા મથુરામાં ફર્યા, કાશીમાં ફર્યા ને બધે ફર્યા, પણ અહીંયા હીરો ચાઈ મળ્યો નહીં, હીરો ના મળ્યો. જયારે આ ઘટમાં આયા તારે હીરલાની ખબર પડી. ચિયા ઘટમાં? આ શરીર રૂપી ઘટમાં આયા. હૃદય નિવાસી જીવ હે, चेतन करे शरीर, अजर अमर अविनाशी है, सब पीरन को पीर. चाकर રહેશે આનો વિદ્યુત બોર્ડ હશે, લાઈટ જ્યાંથી આવે ને કોયડા 66 કેવી માંથી આવતી હશે કદાચ, પણ આ શરીરમાં વિદ્યુત બોર્ડ આવી રહી છે, આંખો ચમકી રહી છે, કાન સાંભળી રહ્યા છે, નાક હોંગી રહ્યું છે, મોઢું બોલી રહ્યું છે. તમામ આ બગીચો કાયારૂપી બગીચો ખીલી રહ્યો છે. ઈ બોર્ડ ચાકલ છે હૃદય કમળમાં. ઈ હૃદય બેહી જાય, આ અભી હાલ ભજન બંધ થઈ જાય. એટલે બધાથી પીર મોટામાં મોટો પીર દુનિયામાં છે ને, એ મોટો પીર પોતે હૃદય કમળમાં રહેશે. અને એના કને જે પહોંચ્યા છે ને એને સત્સંગ કહેવામાં આવે. સત અને સંગ બે વસ્તુ, એમાં એક શબ્દમાં બે વસ્તુ ભરેલી છે. દુનિયામાં સત શું છે એનો આપણે બધાને વિચાર કરવો પડશે, અને સત જાણી અને એનો ભગવાનભાઈ સંગ કરવો પડશે. તો એક સંતે કીધું છે, अमर वस्तु सत चेतन है, तेने परखे परखन हारा. कौन चाकन છે? अमर वस्तु सत चेतन છે. ચેતન એટલે આમાંથી આ માયા, બધી માયામાંથી જાગૃત થઈ જાય એને ચેતન કહેવામાં આવે છે. અને 8 મહા સદગુણ જેને ધારણ કર્યા છે એને હંસ કહેવામાં આવે છે. આ બધાનો કાચાનો ઠાઠ આવ્યો છે, કાચાનો ઠાઠ બન્યો છે. કાચો શું છે? 5 તત્વ આકાશ, વાયુ, તેજ, જલ ને પૃથ્વી, અને 3 ગુણ રજો ગુણ, સતો ગુણ ને તમો ગુણ. આ કાચા છે. આ બધાના જે શરીર બનાવના સ્થૂળ શરીર, આ બધાનો કાચો છે, પાકો એકેય નથી. હવે આમાંથી આ કાચામાં રહીને મનુષ્યનું તન મળ્યું છે, આ અણમોલ હીરો મળ્યો છે, અને આમાં કાચામાં રહીને પાકામાં જવાનું છે. પાકો શું છે? 8 મહા સદગુણ છે. ઈનાઈ કયા? દયા, ધીરજ, શીલ, વિચાર, સત્ય, વિવેક અને વૈરાગ. વૈરાગ કોને કહેવામાં આવે છે? આ રાગથી પર ઉઠી જાય એનું નામ વૈરાગ. લાગ્યો લાગ્યો નરસૈયાને વૈરાગ, પ્રભુને નામે ઘેલો બન્યો. મીરાબાઈને વૈરાગ લાગ્યો. અને અન્ય સંતો છે એ વૈરાગ લાગ્યા ને એ આ રાગમાંથી છૂટા થઈ ગયા, એને વૈરાગ કહેવામાં આવે. અને સત એમાં ચેતન પરમાત્મામાં બિરાજમાન છે, અને એનો સંગ તેને કરવાનો છે, મનને અહીંયા લગાડવાનો છે. નકે તો મન શું કરે છે? અહીં સંતો આપણને ઉપદેશ કરે છે, બધી વાણીમાં ઉપદેશ છે. ભટક્યા કરે રે મનડું, નીકળ્યો છું ગામમાંથી કે માજી તો પાવામાં પ્રગટાણી, ભવની માતા કાળ કારે લોલ. મગનભાઈ હું એક લોલ કહેતો હતો ને તો મેં ગણા 57 જણા લોલ કહેતા. મજીરા ને બધો આમ તાલ ઉડતો હતો એકદમ. એ ભાઈ હવા શા માટે કરો છો? અમને હાલો જ નહીં. અહીંથી બિરબલે જોયું, આ બધા ભક્તો, આ તો માલિક ને એકતાર થઈ જશે. માલિક ને આયાને તો એકતાર થઈ જશે. બીજા તારોને એક જ તાર હતો. તો બિરબલે સલાહ આપી કે હજુરી એમ કરો ને બાપુ, કે શું? કે આપણા તાબામાં દિલ્હીનો જેટલો તાબો છે ને એના બધા ભક્તો સંતોને ભેગ ધારીને, ચમ એને ખબર હતી આત્મા કોદારો મળતો નથી. આમાં જે આમાં બેઠો છે ને એ કદીએ મળતો નથી. અહમ શુદ્ધ ચેતન જ્ઞાન સ્વરૂપમ અજર હમ અમર હમ અખંડ અનુપમ. અખંડ છે, એનો નાશ જ નથી, અને શુદ્ધ બુદ્ધ છે.
એટલે 5 જણા હતા ટપીને ગાદી માથે આવીને બેસી જાય કે લાવો અમને સતાર આપો ને અમને પેટી આપો. બિરબલે કીધું કે બાબુ આ આખા તમારા રાજમાં 5 જણા છે ને એ 5 સાચા છે, એને જે શિરપાવ કરવો હોય એ હાલો. એટલે આ ભક્તિમાં કાનૂન નથી ને એટલે આપણે બધા ભડાકા વાગીએ. બોલો સદગુરુદેવ કી. અમને કાનૂન હોય તો એકે આગળ ના વધે.